ભાદરવી પૂનમની પવિત્ર યાત્રામાં જ્યારે લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા માટે જાય છે, ત્યારે તેમની તરસ બુઝાવવા માટે અને થાક હરવા માટે એક અનોખો કેમ્પ છેલ્લા 12 વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે. મહેસાણાના અરઠી ગામમાં યુવક હર્ષદભાઈ ચૌધરી અને તેમના મિત્રો દ્વારા શરૂ કરાયેલ સફરજન છાસ સેવા કેમ્પ આજે સેવા ભાવનું પ્રતીક બની ગયું છે. જગા ગામના છીએ, અરઠી ગામ છે અમારું, અને જેમ બી સેવા કેમ્પ અરઠી અમે કેમ્પનું નામ આપેલું છે. એટલે ગામના અમે 3 મિત્રો છીએ, અમે પાર્ટનર છીએ. પાર્ટનર થઈને અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને ગામના લોકોના સેવાથી ગામના લોકો બધા સેવામાં હોય છે, એમ કરીને જોડે રહીને આ કેમ્પ અમે ચાલુ કરીએ. આ કેમ્પમાં અમારું 13મું વર્ષ છે. આ વખતે 13મા વર્ષમાં અમે ચાલુ કરેલું છે. કેમ્પની શરૂઆત અમે 2011 થી કરેલી. 2011માં અમે બિસ્કિટથી શરૂઆત કરેલી અને વેચવાથી અમને એવું એક માતાજી પ્રત્યે એવી શ્રદ્ધા હતી કે ભાઈ આ લોકો ચાલતા જાય છે, તેમની સેવા કરશું તો કંઈક માતાજી આપણને ફળ આપશે અને ચમત્કાર માતાજી સાક્ષાત આપણને બતાવ્યું. જે ટાઈમે મેં ચાલુ કર્યું મારા જોડે 20,000ની મૂડી હતી, ત્યારથી મેં ચાલુ કરેલું અને માતાજીએ મને સારો એવો પરચો આપ્યો અને માતાજીના 4 હાથ છે. બધા દરેક લોકોને માતાજી સફળતા આપે છે. એ રીતે અમે ધીરે ધીરે આગળ અત્યાર સુધી પહોંચ્યા છીએ. એમાં અત્યારે અમે 1800 થી 2000 કિલો સફરજન આપીએ છીએ, 1500 લીટર જેવી છાશ આપીએ છીએ, વચ્ચે એક દિવસ વેફર પડીકા જેવું આપીએ છીએ. મેડિકલનો કેમ્પ અમારા જોડે હોય છે, જેમાં માલિશ, દરેક પ્રકારની ટેબ્લેટ, પાટાપિંડી આ બધું જ આપીએ છીએ. અને વિસામો એ અમારા મોટા પાયે વિસામાનો બી કરીએ છીએ કે જેમાં 200 થી 300 માણસ આરામથી સૂઈ શકે, કુલર સાથે, ગાદલા સાથે. એ રીતે વિસામાનું પણ આયોજન અમે કરીએ છીએ, જેમાં ગામનો સારો એવો અમને સપોર્ટ મળી રહ્યો છે. એ બધું એ રીતે અમે કેમ્પ કરીએ છીએ. ખર્ચાની વાત કરીએ તો ખર્ચો કેવું છે કે દર વર્ષે અલગ અલગ ખર્ચો થતો હોય છે, પણ 3 થી 4 લાખ સમથિંગ ખર્ચો દર વર્ષે થતો હોય છે. એક કેમ્પ કરીએ તો 3 થી 4 લાખનો ખર્ચો પડતો હોય છે. અને શ્રદ્ધામાં તો માતાજીની શ્રદ્ધામાં કેવું છે કે બહુ વર્ષોથી શ્રદ્ધા જોડાયેલી છે માતાજીને. નાનપણથી અમે અરઠી ગામમાં ઉછર્યા. અમારા ગામમાં 2 મોટા મોટા આશ્રમ બી છે અને માતાજી પ્રત્યે નાનપણથી એમને શ્રદ્ધા છે અને શ્રદ્ધાનું માતાજી એમને ફળ બી આપે છે. તો એ રીતે આ કેમ્પ ચાલુ છે. ભાદરવી પૂનમની આ પવિત્ર યાત્રામાં આ સેવા કેમ્પ પદયાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન છે. અરઠી ગામમાંથી શરૂ થયેલો આ સંકલ્પ આજે અનેક ગામો સુધી ફેલાયો છે અને સમાજ માટે એક પ્રેરણાદાયી કથા બની ગયો છે. અરઠી ગામના લોકો અને હર્ષદભાઈ એવું માને છે કે સાચા મનથી કરાયેલી સેવા ક્યારેય પણ વ્યર્થ જતી નથી. તેનો જીવંત પુરાવો છે આ કેમ્પ. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.